क्या सोला तेरे रखवाए। ओ मेरी जमी महबूब बनी मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के। आ गीत કાયમ ગાઈ છીએ અમે કેસરી ફિલ્મમાં સરસ રીતે આ ગીત આવ્યું છે, આપ બધા જાણો છો, આપે ખૂબ સાંભળ્યું છે, પણ એક ગુજરાતી લોક સાહિત્યકાર તરીકે મારે આ ગીતની કડીને મૂક્યું એ મુખડાને તો ક્યાં મૂકી શકાય? મને ગમતી વાત ક્યાં મૂકી શકાય આ ગીતને? ઓ માઈ મેરી ક્યા ફિકર તુझे क्यों आंख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। ई कड़ीने मारे मूकवी હોય તો ક્યાં મૂકી શકાય હરીશભાઈ? એટલે મને વિચાર આવ્યો અને પછી એક વાત ઉપર મને એમ લાગ્યું કે અહીંયા ગીત બરાબર લાગે છે। भगत सिंह राजगुरु सुखदेव चंद्रशेखर आजाद राम प्रसाद बिस्मिल क्रांति मसाल लई ज्यारे निकळ्या था भारत ने आजाद करवा माटे मां भम माटे मरवा माटे ज्यारे तैयार थया था, एमां सांडर्स ने मार्या पछी ज्यारे भगत सिंह अने चंद्रशेखर आजाद ने राजगुरु एने बधाईने लाहोर मांथी सूपी रीते निकळवुं तो पण अंग्रेजी पोलीस आखा शहेरमां गोठवाई गई थी, क्यांथी निकળી शकाय एवुं हतुं नहीं। अने विचार कर्यो शुं करी અને રાતના 10 વાગ્યાની આસપાસ એક બારણાના દરવાજાને જઈને ટકોરા મારે છે અને એક સ્ત્રી ભારતની આરી નારી એક સ્ત્રી જે છે એ એકલી છે, પોતાનો પતિ તો કલકત્તા છે અને એ દીકરી એ બાઈ જે હતી એ બાઈનું નામ દુર્ગા ભાભી દુર્ગાવતી ભગવતી ચરણ વોરાના ઘેરેથી એ બાઈને ટકોરા દરવાજાના ખકડાવ્યા અને દરવાજો ખોલ્યો એટલે એક અંગ્રેજ ટોપાવાળા અધિકારી જેવો એક માણસને હારે પોતાના જાણીતા માણસો અંદર વહી આવ્યા એટલે દુર્ગા ભાભી આમ જોવે છે કોણ છે એમ, અને દાંત કાઢતા કાઢતા ભગતસિંહે કીધું કે મેરી દુર્ગા ભાભી મુझे नहीं पहचान सकती, अब कोई नहीं पहचान सकेगा। તઈ ખબર પડી ભગતસિંહ અંગ્રેજ બન્યો છે ટોપો ધારણ કરીને, એને અહીંથી નીકળવું છે। પછી આખી વાત થઈ કે દુર્ગા ભાભીને કહેવામાં આવ્યું કે તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે, રોલ ભજવવાનો છે અને અહીંથી લાહોરથી તમારે કલકત્તા ટ્રેનમાં જવા માટે તમારે ભગતસિંહના ગોરી મેડમ બનવું છે, ભગતસિંહ અંગ્રેજ અધિકારી બને છે અને આવી રીતે તમારે નીકળવાનું છે, નહીતર હવે ક્યાંયથી ભગતસિંહને બચે એમ નથી અને ભગતસિંહ નીકળી નહીં શકે। ટૂંકમાં વાત કરું તો તૈયાર થઈ પહેલી વાર મેકઅપ કર્યો દુર્ગા ભાભીએ ભારતની આરી નારીએ અને તૈયાર થઈને ગોરી મેડમ બની બરાબર પોતાના શશી નામના દીકરાને તેડ્યો, ભગતસિંહ અંગ્રેજ અધિકારી ટોપાવાળો બન્યો અને રેલવે સ્ટેશને આવ્યા। રેલવે સ્ટેશને પૂગે એની પહેલા પોતાના 5 વર્ષના દીકરાને તેડ્યો તો એ દુર્ગા ભાભીએ ભગતસિંહના હાથમાં દીધો અને ભગતસિંહના હાથમાં પોતાનો દીકરો આપીને કીધું તું કે હાલે આને તેડી લે। ભગતસિંહે કીધું હું કેમ શું કામે તેડું એમ, અને તેથી આ ભારતની હારીનારી સ્ત્રીએ જે જવાબ આપ્યો છે દુર્ગા ભાભીએ નારી શક્તિએ જે જવાબ આપ્યો છે કે રેલવે સ્ટેશને ટ્રેનમાં બેસવા જઈએ અને આપણે એમખેમ નીકળી જાશું તો સારી વાત, પરમાત્માની જેવી મરજી, પણ કદાચ ત્યાં જાતા જાતા તું ઓળખાઈ જા ભગતસિંહ અને તારા ઉપર ફાયરિંગ થાય તો આ મારા 5 વર્ષના શશીને આડો દઈ દેવાનો છે, તારી દેશને જરૂર છે, ભગતસિંહની હજી દેશને જરૂર છે એટલે મારો દીકરો આડો દઈ દેવાનો છે। સાહેબ આવા બલિદાન દેવાના ત્યારે ભારત આઝાદ થયો છે અને પછી તો એ ખબર ન પડી ને પણ એ દીકરાને જ્યારે ભગતસિંહના હાથમાં દે ત્યારે માને કદાચ થોડા આંખમાં આંસુ આવ્યા છે। માં છે ને ત્યારે એ શશી નામનો એનું દીકરાનું નામ શશી હતું, એ દીકરો એમ કહેતો હોય છે ઓ માઈ મેરી ક્યા ફિકર તુझे क्यों आंख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। એવા આપણા દેશની ધરતીમાં કેટલાય નવલોયા યુવાનો બેનો દીકરીઓ એ બધાએ બલિદાન આપ્યા અને ભારત દેશ આઝાદ થયો છે। આજે ભારતને આપણે ખૂબ આપણી પાસે સંપત્તિ છે, બધું નદીઓ છે, દરિયા છે, ડુંગરા છે, બધું છે, પ્રકૃતિ આપણા જેવી ક્યાંય ઋતુ નથી, ભારત વર્ષમાં ઋતુઓ જેવી ઋતુ નથી। બસ જ્ઞાતિવાદ ભૂલીને બધા એક થઈ જાય એટલે ભારતને સુપર પાવર બનતા કાંઈ વાર નથી લાગવાની, હાવ સાચી વાત છે। કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે આપણે ભગવાનને માનીએ છીએ, ભગવાનને એમ કહીએ કે આમ આ ભગવાનને માની, આ ભગવાનને દીવા કરી, ધૂપ કરી, આમ બહુ સારી વાત છે, પણ ભગવાનને માની પણ બહુ ભગવાનનું નથી માનતા એવું લાગે છે। અને મને એમ લાગે ભગવાન કૃષ્ણને માનતા હોય, રામને, મહાદેવને, માતાજીને આપણે માનીએ છીએ। આપણે તો ગીતાના ન્યાય એકવાર દુનિયાને હાલવું પડશે એ સાચું, પ્રકૃતિની પૂજા કરવાનું ભગવાને શીખાડ્યું છે। ભગવાન કૃષ્ણે ગોવર્ધનની પૂજા કરી, પહાડની પૂજા કરો,
નદીઓની બગાડોમાં આ બધું કર્યું છે. અને દુનિયાને આજ ખબર પડી કે ગાયનું ઘી, ગાયનું માખણ ખાવાનું, પ્રકૃતિમાં રહેવું, વગડામાં રહેવું, પહાડો બચાવવા, નદીઓ બચાવવી એ જ સાચું જીવન છે. એ દુનિયાને ખબર છે. દુનિયાના દેશને એકવાર ગીતાના નહીં હાલવું પડશે, પણ આપણે આટલું કરવાનું છે. બધા જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ. જે જ્ઞાતિમાં જન્માયો એનું ગૌરવ હોય, પણ સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય. એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે ને 18 વર્ણ એની સાથે ઉભા રહીએ, એને જ્ઞાતિ ગૌરવ કહેવાય. એવું જ્યારે જ્ઞાતિ ગૌરવ આપણે આવી જશે, મને એમ લાગે આપણે બધા બહુ માની, પણ થાય શું, કોઈ બેન દીકરીના લગ્ન થાય, બેન દીકરીના, અને એ બાઈ પરણીને હારે જાય અને પછી એમ કે મારો પતિ મારું સર્વસ્વ છે, મારું બધું મારો પતિ, મારું જીવન મારો પતિ, પતિ જીવે તો જીવું, પતિ મરે તો મરી જાવ, બધું મારો પતિ છે. પણ મારો પતિ પછી પતિની માં, પતિનો બાપ, પતિની ખેતી, પતિનું ઘર, પતિની વાડી, એની હારે મારે કાંઈ લેવા દેવા નહીં. બગડે કે જાય કે પાઇટમાં પડે એવું પત્ની કહે તો કેવી કે એના પતિને ગમે એ સીધી જ વાત છે. હાલો, પતિ માટે મરવા તૈયાર, પણ એનો બાપ, માં, વાડી, ઘોડી, બળદ, ફલાણું ઢીકડું, તો કે એમાં મારે કાંઈ લેવા દેવા નહીં, એ બધું ભલે પાઇટમાં પડે. એટલે તો એમ કે તો ઘેરે બેઠી બેઠી ન્યા સેવા કરજે તારા પિયર કહી દે ને. તો આપણે ભગવાનને માની, માતાજીને માની, પણ માતાજીની અને ભગવાનની, પરમાત્માની આ સૃષ્ટિને બગાડ્યા કરી. અને જ્યારે સૃષ્ટિમાં જ્યાં એની પ્લાસ્ટિક નાખી દઈ, જ્યાં એની બગાડતા જાય, નદીઓ બગાડી નાખી, દરિયા બગાડી નાખી, પછી કંઈ ભગવાન કેમ આવતો નથી? ભગવાનને માતાજી હોકારા દેવા તૈયાર છે, પણ એક નદીમાં એક પણ પ્લાસ્ટિકની કોથળી નહીં હોય. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું. અને એક પણ ક્યાંય કચરો નહીં હોય, નદી બગડેલી નહીં હોય, કે દરિયો બગડેલો નહીં હોય, વગડો બગડેલો નહીં હોય ને, ત્યારે ભગવાન, પરમાત્મા અને માતાજી અને બધાએ આપણા માટે પધારો પધારો પધારો. ત્રણ સાહેબ પધારો. અર્જુનસિંહ ચૌહાણ અમારા મિત્ર એ પણ આવ્યા છે. એટલે બધા જ મહેમાનોના અહીંથી ખૂબ ખૂબ અમે સ્વાગત કરીએ છીએ. એટલે બાઈ આવીએ સંગટા પડે તારવા તારણા બેડો નામારા પામણા દયા બગારાની નોર જાત તારણી બગારા મિયા સુતારાની હવે સરા હિંગળા જ ગાજ માતા હાજરા હજોર મન જાળતરી ગાતરા કાળકા ભવાની જપા રવેતી અંબિકા દેવી કથા ગરાઈ બડા પડે ગાતા પૂરી ડુંગર રેતી ખડા વાળી માટરાળી તુજનમાં ભુજાળી મમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી હતા વિજયસણી વાગેશ્વરી દેવી આ બડાઈ બાવા વાળી ત્રિશુળાળી પહેલીયાળી પ્રજા પ્રેમ તોતળા બેજરા હોલ કામળા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વારવાને આજા શાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો અટકો એકતાવીના કુટુના મંડાળ માંડ્યા રાજપૂત ફોજના ટોળી લઈને મહાદેવ લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વારવાને આજા શાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો અટકો કુટુના મંડાળ માંડ્યા દુનિયાની મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાથો છે, વાળો હાથો છે, હાથો બાબા હાથો એક ઈશ્વર પસા પૂરો દેવનો મંડાળ ઈરે સબે પૂરો પૂરો હે તમી કો પૂરો અહંકાર પૂરો હે કોરંબ અમ પવન જમાવ પૂરો ગીરધાર નહીં પૂરો એક હી ગોપા થોડા અમારા ચારણી સાહિત્યના ગીતો છે.
આમાં ખાલી મજા આવે સમજાય નહીં, આમાં ઘણા બધા શબ્દો આવે, પણ આ વર્ણન છે. તમે ગીરમાં ફરવા માટે આવો અને રાવલને કાંઠે હિરણને કાંઠે તમે હિંગવડાને કાંઠેથી નીકળો અને ઓસિતાનો ડાલામાં તો સિંહ આડો ઉતરે ગાડીમાં અને ધીરો ધીરો વયો જતો એ ગઢવીનો દીકરો જોઈ જાય તો એનું વર્ણન કેવું કરે સાંભળજો. સિંહ કેવી રીતે હાલ્યો આવે છે. પંજા નાખતો ગાવીયો સિંહ ડાલામાં તો કાળો કાળો કાઢાળો આદિયો દેતો ડુંગરના ગણા હાથિયા મુંગરા ડુંગરા હાથિયા પથીરે માથે લાગિયા કેતારા કેતા દરેના બણા ઉહરી લટાળો નથી કોડો વાળો કોકો વાળો કાળે નસા મોટો ડાળો ફરતો ઉકાર માથે પાળો વિકરાળ કાળો હાથો તાણે કાળો ચૂકે નહીં એક તાપે હાથિયો શિકાર ધરાનો રોસના ધરે ફૂલતીના ભરે પાસો લાગણો હોય તો કદી ખાઈ ના આકાર છેતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા પાડે કેહરી અવા